નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળના ભીડિયા વિસ્તારમાં માછીમાર સમુદાયની મહિલાઓ માટે અનોખી સરસ્વતી યાત્રા શરૂ થઈ છે. નગર સેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. જન સમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે, એને દૂર કરવી જ જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ ચિંતનને ચરિતાર્થ કરવા તથા નિરક્ષરોને સાક્ષર કરવા સમુદ્ર કાંઠાના નાના એવા ભીડિયા વેરાવળમાં અનોખી સરસ્વતી યાત્રા જોવા મળી રહી છે. વેરાવળના ભીડિયા વિસ્તારમાં માછીમાર સમુદાયની મહિલાઓ માટે અનોખી સરસ્વતી યાત્રા શરૂ થઈ છે. નગર સેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો ભીડિયા પીર સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ TPEOના હરદાસ નંદાણીયાના વિચારથી આ પહેલ શરૂ થઈ છે. નંદાણીયાએ જણાવ્યું હતું કે શાળા માછીમાર સમુદાયના વિસ્તારમાં આવેલી છે. મોટાભાગના વિદ્યાર્થીઓના માતા પિતા અભણ અથવા ઓછું ભણેલા છે. ચોમાસામાં માછીમારી બંધ રહેતી હોવાથી મહિલાઓને અક્ષર જ્ઞાન આપવાનો વિચાર આવ્યો છે. પરંતુ આ માટે સમુદાયમાંથી જ જો કોઈ શિક્ષિત વ્યક્તિ આગળ આવે એ અનિવાર્ય હતું અને એ માટે ચંદ્રિકાબેન આગળ આવ્યા છે. અભિયાનમાં વિસ્તારના નગર સેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પોતે શિક્ષિત છે અને સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત રહે છે. તેમણે મહિલાઓના અભ્યાસ વર્ગ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. તો નગર સેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયા દરરોજ બપોરે 3 થી 5 દરમિયાન શિક્ષણ વર્ગ ચલાવે છે. ગત વર્ષે શરૂ થયેલા આ વર્ગોમાં 40 થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ વર્ષે પણ એટલી જ મહિલાઓ અભ્યાસ કરી રહી છે. હરદાસભાઈ નંદાણીયા અહીંયા ભીડિયા પેસેન્જર શાળામાં આચાર્ય તરીકે હતો, અત્યારે ત્યાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે. ગત વર્ષે જ્યારે આ ભીડિયા વિસ્તાર છે એ માછીમારી સમાજના લોકોનો વિસ્તાર છે આખો, તો અહીંયા બહેનોમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. તો ચોમાસાની જ્યારે ઓફ સિઝન હોય છે ત્યારે બહેનો બધા નવરા પડેલા હોય છે. તો કેવો વિચાર આવ્યો કે આજે નાના નાના બાળકો છે, એમના જે માતાઓ છે, તો એમને જ પૂરતું સાક્ષર જ્ઞાન નથી, તો એમને સાક્ષર બનાવવા માટે થઈને આપણે શું કરી શકીએ. અમારી પાસે કોઈ વધારાના શિક્ષક તો ન હોય, તો અમે કોમ્યુનિટીમાં તપાસ કરતા અમારા અહીંના યુવા અને એક્ટિવ કાઉન્સિલર છે ચંદ્રિકાબેન સિકોતરિયા, કે જે હાલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તો એમનો સરસ સહયોગ અમને બધાને મળ્યો અને બેન વોલન્ટિયર ટીચર તરીકે આવા બહેનોના અભ્યાસ વર્ગમાં આવવા માટે થઈને એમણે ઘણો બધો ઉત્સાહ બતાવ્યો. તો ગત વર્ષે પણ અમે લગભગ 30-40 બહેનોનો એક સરસ વર્ગ ઓફ સિઝન દરમિયાન ચલાવ્યો હતો. અને જે આવા બહેનો છે વિસ્તારના, અમારા બાળકોના જે વાલીઓ છે, મધર્સ છે, કે જે લોકોને વાંચતા લખતા નથી આવડતું, તો એમના માટે દાતાઓની મદદથી એમનું જે સાહિત્ય હતું એ અમે પૂરું પાડ્યું અને ચંદ્રિકાબેનની મદદથી સરસ આ એક વર્ગ અમે ગયા વખતે સંપન્ન કર્યો હતો અને તેમાં અમને ઘણો બધો આઉટપુટ મળ્યો હતો. અને એનો સીધું જ જે છે તે ફળ અમને વર્ગખંડોમાં પણ દેખાય છે. કારણ કે બાળકો છે, નાના નાના બાળકો, એમની માતાઓ જો ભણેલા હોય તો ઘરે પણ એમના બાળકોના શૈક્ષણિક કાર્યમાં પણ એ તપાસી શકે છે, ધ્યાન દઈ શકે છે, એમને પણ ભણાવી શકે છે. અને આ વર્ષે પણ આજ જે અમે નક્કી કરેલું ગત વર્ષની જે અમારી પ્રણાલી છે તે પ્રણાલી મુજબ લગભગ 30-35 બહેનોનો વર્ગ ચાલુ છે. અને તેમાં આવા જે બિનસાક્ષર માતાઓ બહેનો છે તેમને આ સ્વયંસેવી બહેનો દ્વારા સાક્ષર બનાવવાનું કામ થઈ રહેલ છે. અશ્વિન લોઢારી. હર્ષિદાબેન, તમે કેટલું ભણ્યા છો? કઈ ભણી નથી. અભણ છો? હા. એવું કયો અભણ છો? અહીં આવી ને ભણવા, ચંદ્રિકાબેને ભણતા શીખવાયું. ક્યારથી આવો છો તમે? ગઈ સાલથી આવું. શું ભણ્યું તમે? ક્યારથી ભણવાની ક્યારથી શરૂઆત કરી? ચંદ્રિકાબેને શરૂ કર્યું ત્યારથી ચાલુ. એટલે શું ક્યાંથી પેલા કલમ ખોડીને શીખવાડ્યું કે શું શીખવાડ્યું ક્યાંથી? કલમ ખોડીઓ પેલા શીખવાયો, પછી સાઈન કરતા શીખવાયો, પછી સાઈન કરતા આવડી ગઈ ને પછી મેં સાઈન કરવા શીખી. પછી મારા છોકરાની સાઈન કરવી હતી ને એના સાઈન કરી. પેલા શું કરતા? પેલા અંગૂઠાસ મારતા હતા બત્તીમાં. હા. તમે શું કામ કરો છો? હું ફિલિંગ કરવા જાઉં છું. મચ્છીનું કામ કરો? હા, મચ્છીનું કામ કરું. શું કામ ભણ્યા શું કામ નથી તમે? મારા મમ્મી પપ્પાની પોઝિશન એવી હતી કે અમને ભણાવી શીખવાડી. હવે તમને અત્યારે કોણ ભણાવે છે? અત્યારે ચંદ્રિકાબેને અમને ભણાવ્યું ને સાઈન કરતા ને બધું શીખવાડ્યું. ઘેરે વાંચીએ બી ને કલમ ખોડીઓ ને બધી વાંચતા શીખવાડ્યું. પેલા કઈ નથી આવડતું. શું કહેશો ચંદ્રિકાબેન વિશે? શું કહેશો? ચંદ્રિકાબેને બહુ સારું કર્યું જે અમને ભણતા શીખવાડ્યું.
નકર તો અમે ગમે ને જતા ને તો અંગૂઠા મારતા ને તો પછી દાંત જ કાઢતા અમને જોઈને. એવું છે. હા એટલે તમારા બાળકો કેવડા છે? મારી એક છોકરી છે ને તે 10 વર્ષની છે ને એક છોકરો છે ને 6 વર્ષનો છે ને એક છોકરી 4 વર્ષની છે. 10 વર્ષની છોકરી તો બધું ભણતી હશે ને? હા એ છોકરીને થોડું બધી શીખડાવે મને પાછી એટલે ચંદ્રિકા બેન આગળ પેલા શીખી જામ પછી પાછી છોકરી શીખડાવે. કેવું લાગે બેન? પેલા તમે અંગૂઠા મારતા ને હવે તમે આમ સહી કરો તમને કેવું લાગે? હવે અસર લાગે છે. પેલા અંગૂઠા મારતા હતા તો બધી મેં જાતે એમ બહુ ગભરાટ થતી હતી જાતે ની ગરીબમાં ઊંઘી. હા. હવે બધું તમે હાથે બધું સહી કર્યું. હા સાઈ ને બધી કરી. ચંદ્રિકાબેન સિકોતરિયાએ જણાવ્યું હતું કે અપણ હોવી એ અભિશાપ છે અને તેમને તેમના સમુદાયની મહિલાઓને અપણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ એમની નેમ છે. જેમ કે તેઓએ વધુ જણાવ્યું છે કે રાજ્ય અને જિલ્લાની સાપેક્ષમાં સમુદ્ર કાંઠા પર વસવાટ કરતા સાગરખેડુ એવા માછીમાર સમુદાયમાં સાક્ષરતાનું સ્તર ખૂબ જ નીચું જોવા મળે છે. પરંપરાગત માછીમાર વ્યવસાય સાથે સમુદાયમાં ભૂતકાળમાં જાગૃતિ અને શિક્ષણના અભાવના કારણે બાળકોને શિક્ષણના બદલે પરંપરાગત માછીમાર વ્યવસાયમાં નાનપણથી જોતરી દેવામાં આવતા હતા. જો કે આજે સ્થિતિમાં નોંધાયેલ સુધારો જોવા મળી રહ્યો છે. મારું નામ ચંદ્રિકા રાજેશ સિકોતરિયા છે અને હાલ હું વેરાવળ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. મારા વોર્ડ 4 ની અંદર ભીડિયા વિસ્તાર, જેને અમે ભીડિયા કહીએ છીએ, એ આખો વિસ્તાર માછીમારી ઉપર જ નભે છે. એની અંદર કમસે કમ 99% જેટલા લોકો માછીમારી સમાજ છે અને માછીમારી ઉદ્યોગ સાથે જ સંકળાયેલા છે. અને ગયા વર્ષે અમારા પૂર્વ આચાર્ય હરદાસભાઈ નંદાણીયાના પ્રેરણાથી અમારો આખો વિસ્તાર આમ જોવા જાવ તો સાક્ષરતાની દ્રષ્ટિએ અન્ય વિસ્તારો કરતા ખૂબ પાછળ છે. તો એને ધ્યાનમાં રાખી અને અમારા સરે એક આ વિચાર મૂક્યો કે આપણે બહેનોને પણ એક જે બહેનો અંગૂઠો મારે છે એમને સાઇન કરતા શીખવીએ. અને એ ગયા વર્ષથી અમે આ એક પ્રોગ્રામ બહેનો માટે ચાલુ કર્યો ખાસ કે જેમાં બહેનો હવે એમ કે એક લગ્ન પછી બહેનો કોઈ સ્કૂલોમાં જવાની નથી તો એવા સમયે એને કઈ રીતે મદદ કરી શકાય. તો બપોરનો સમય એટલે જ રાખ્યો છે કે ગૃહિણી બહેનો હોય, ટીચિંગની સિઝન અમારી બંધ છે અને આ બપોરના સમય દરમિયાન ઘરના કામમાંથી પરવરી અને અમે લોકો બહેનોને અહીંયા પોતાનું નામ લખતા શીખવીએ છીએ. શરૂઆત કક્કાથી કરી અને આજે અમારી ઘણી બધી બહેનો, ગયા વર્ષે પણ અમારી 30 જેટલી બહેનો આવતી હતી, આ વર્ષે પણ તમે જોઈ શકો છો. તો ઘણી બધી બહેનોએ પોતાની સાઇન કરતા શીખી છે અને એમનો એ વાતની ખુશી એમને પણ છે કે એ બીજાની જેમ હવે અંગૂઠો મારવા કરતા પણ બીજાની જેમ એ સાઇન કરતા શીખે છે અને સાઇન કરે છે. શું નામ આપનું? હંસા ઈશ્વર દાલકી. અચ્છા અચ્છા બેન, કેટલું ભણ્યા છો તમે? અમે ભણવા જ ગયા નથી કેમ કે ભણવાને મૂકીશ નથી. અત્યારે અહીંયા આવીને કલમ ફરી શીખો ને લખતા વાંચતા શીખી. કેટલા ટાઈમથી આવો છો તમે? ઓલા મહિનામાં ઓલા વર્ષ આવી હતી ને હમણાં પાછું 15 તારીખથી ચાલુ કર્યું. હા, ઓલા મહિનામાં ઘરે પ્રેક્ટિસ કરતી હતી. શું શીખ્યું તમે? સહી કરતા શીખું ને લખતું પણ થોડુંક લખું છું, પુસ્તક વાંચું છું. પેલા શું કઈ ખબર પડતી? નાય. હવે શું કે હું બેકમાં પણ જઈશ તો બોલ પેન ની સહી કરીશ, અંગૂઠો મારીશ નહીં. પણ ગમે ત્યાં તો કે હું વાંચીને ઉપયોગ કરીશ, કોઈ પણ ચિતરાવી ન શકે. પેલા શું થતું? પેલા તો કે ઘણા માણસ ચિતરાવી જાય કે આને તો કઈ આવડતું નથી, બેકમાં પણ જાય તો બીજાને લઈને જવું પડતું ઘરવાળાને. હવે તો કે હું જાતે જઈશ ને સહી મારા હાથે કરીશ. પેલા શું કરતા? અંગૂઠો મારતા હતા, એવું છે. અંગૂઠો જ મારતા. કેવું લાગતું બીજા બધા સહી કરતા ને તમે અંગૂઠો મારતા ત્યારે કેવું લાગતું? આટલું એમ કે ખરાબ લાગતું કે બધી બોલ પેન લઈને આપણે અંગૂઠો મારીએ. હે? હા. પછી આ બધું તમને શીખવાડ્યું કોણે? અહીંયા શીખું ને બીજું તો કે મનથી શીખવું ઘરે. બેન કેસ ને કે ઘેરે પણ વાંચવાનું, એટલે કલમ ફરીએ ઘેરે મગજમાં જ યાદ રાખવું. હવે થોડું થોડું બધું આવડતું જઈશ. તમે શું કામ કરો છો બેન? એ ઘર કામ કરીને બીજું કંપનીમાં જઈશ. કંપનીમાં શું કામ કરવાનું? માલ ખાલી પેકિંગ કરવાનું હોય, મચ્છી પેક કરીએ. તમને બધું કોણ શીખવાડે છે? આ બધું આવી રીતે કલમ ફરીઓ લખવાનું ને આવું બધું કોણ શીખવાડે? ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન જ શીખવાડે. શું કહેશો ચંદ્રિકાબેન વિશે તમે? ચંદ્રિકાબેન તો બીજું થેન્ક યુ કે
હા, અને આભાર પણ માનીએ, કેમ કે અમારી મા બાપે પણ અમને ભણાવ્યા. ચંદ્રિકા બેન ને કે જિજ્ઞાસા ઉભી થઈ કે આ બેનો ભરશે તો એને તો કે એને થોડુંક તો કે લખતા વાંચતા શીખાડીએ એવી આશાથી ને એને કે ભગવાન એનું મન બુદ્ધિ આપે કે અમને વધારે શીખાડે. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.